આપનો પરિચય આપો. ડોક્ટર નચિકેત પટેલ, રાષ્ટ્રીય મંત્રી, સરદાર પટેલ સેવાદળ. નચિકેતભાઈ, 2 વર્ષથી પાટીદાર અનામત આંદોલન ગુજરાત રાજ્યની અંદર ચાલી રહ્યું છે. અત્યારે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર છે, તો પાટીદારોને ભાજપ સરકાર પાસે શું અપેક્ષા છે? છેલ્લા 2 વર્ષથી આ ભાજપ સરકારની પાસે અમે અનામતની ડિમાન્ડ કરી રહ્યા છીએ. તો અનામત તો નથી આપી, પણ અનામત આંદોલનના લીધે જે બી પ્રશ્નો બન્યા, અમારા ભાઈઓ શહીદ થયા, અમારા ઉપર પોલીસ દમન થયું, પાટીદાર સમાજના ઘણા યુવાનો શહીદ થયા. આ બધા પ્રશ્નોના સોલ્યુશન માટે ભાજપ સરકાર સાથે છેલ્લા 1.5 વર્ષથી સમાજને કંઈક મળે એ માટે અનેકવાર વાટાઘાટો કરવામાં આવી. પણ હવે લાગે છે કે આ ભાજપ સરકારને માત્ર પાટીદારોનો વોટ બેંક જોઈએ છીએ, પાટીદારોને કોઈ જાતનો ન્યાય અપાવ નથી. એટલે આ ભાજપ સરકારે માત્ર કઠપૂર્તિની સરકારની જેવી માત્ર સરકાર કહેવાના લાયક સરકાર છે, બાકી એના જોડે કોઈ પણ ડિસિઝન પાવર નથી અને સમાજને કોઈ ન્યાય અપાવે એ વાત હવે અમે ભાજપ સાથે અપેક્ષા રાખતા નથી. નચિકેતભાઈ, ભાજપ સરકાર પાટીદારોને એમ કહે છે કે તમે 1985ની સરકારને યાદ કરો, તમે પહેલાની સરકાર જે અત્યાર સુધી આવી ગઈ તેને યાદ કરો, તો એના વિશે તમારે શું કહેવું છે? 1985માં જે અનામત આંદોલન થયા એમાં જે કોંગ્રેસ સરકાર દ્વારા પાટીદારો ઉપર દમન થયું, એ દમન એકદમ ટીકાને લાયક છે અને એની સજા કોંગ્રેસને મળી. પણ એ દમન અને 2015ના પોલીસ દમનમાં ઘણો ફરક છે. કારણ કે 1985ની કોંગ્રેસ સરકારે માત્ર પાટીદાર વિરોધી કોંગ્રેસ સરકાર હતી. એની અંદર પાટીદાર 2 ધારાસભ્યો બી પાટીદારના નહોતા. અને જ્યારે 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલુ કર્યું આપણે, એની અંદર તો 44 ધારાસભ્યો જો સમાજના હોય, ઇવન ભાજપના મુખ્યમંત્રી, ભાજપના ગૃહ રાજ્યમંત્રી બધા જો પાટીદાર સમાજના હોય, છતાંય જો પાટીદારો ઉપર આ રીતનો પોલીસ દમન કરવામાં આવે, 9 પાટીદાર યુવાનો શહીદ થઈ જાય, પાટીદારોના ઘરમાં ઘૂસીને પાટીદારની મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવે, પાટીદારોના ઘરના અને ગાડીના કાચ તોડી નાખવામાં આવે, આવી જો ઘટનાઓ અમારા ધારાસભ્યો હોવા છતાં જો બનતી હોય તો એ કોંગ્રેસ સરકાર અને આ ભાજપ સરકાર બે ખરાબમાં ખરાબ સરકાર કહેવાય. અને એટલે જ અત્યારે જે પાટીદાર ધારાસભ્યો અમારા જે છે એમને કદી સમાજ માટે આવીને ઊભા નહીં રહ્યા. અને એટલા માટે જ કે 1985ની વાત જો ભાજપવાળા કરતા હોય ને તો તમે 2015માં એનથી એ ખરાબ જાતનો પોલીસ દમન કરી બતાવ્યો છે. નચિકેતભાઈ, અત્યારે પાટીદાર વર્સિસ પાટીદારનો વિરોધ થઈ રહ્યો છે, તો આ પાટીદાર વર્સિસ પાટીદારનો વિરોધ શેના માટે થઈ રહ્યો છે અને અત્યારે એનો પાછળનું શું ચિત્ર છે એના વિશે તમે શું કહેવા માંગશો? જો છેલ્લા 15 વર્ષનો જો રેકોર્ડ કાઢો તમે, તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ તરીકે કોણ હતું એ કોઈને ખબર નથી. જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીએ અગાઉ બી આનંદીબેન પટેલ સીએમ હતા ત્યારે એમના દ્વારા નિવેદનો કરાવી પાટીદાર સમાજને પાટીદાર નેતાઓ વિરુદ્ધ લડાવડાયા છે. અને હવે જ્યારે સીએમ બદલાઈ ગયા, સીએમ એમને નોન પાટીદાર રાખ્યા, તો હવે યુવા પ્રદેશના પ્રમુખ તરીકે પાટીદારને નોમિનેટ કરીને પાટીદાર નેતાઓ દ્વારા પાટીદાર સમાજમાં આ રીતના નિવેદનો અપાવે છે અને પાટીદાર સમાજને પાટીદારની વિરુદ્ધ લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે પાટીદાર નેતાઓ જે ભાજપમાં છે એમને સમજવાની જરૂર છે કે આ ભારતીય જનતા પાર્ટી એ તમારો ઉપયોગ કરીને વોટ લેવા માંગે છે. અને વોટ લેવા માંગતી હોય તો ઠીક, પણ આજ ભારતીય જનતા પાર્ટી આજ પાટીદાર નેતાઓનો વિરોધ કરાવીને અને એમને રોડ ઉપર લાવે છે. જ્યારે અમારા જ્યારે 25 ને 26 ઓગસ્ટે જ્યારે આખું ગુજરાત હડકતું હતું ત્યારે કોઈ પાટીદાર નેતા રોડ ઉપર નહીં આવ્યા. અને હવે તમે વોટ માંગવા માટે રોડ ઉપર આવો છો, કઈ રીતે પાટીદાર સમાજ તમને સાંકી લેશે? બીજી વાત કે આજે જે બી સ્ટેટમેન્ટો આપવામાં આવી રહ્યા છે કે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, તો મારું એ જ કહેવું છે ભારતીય જનતા પાર્ટીને કે તમે અમારા પાટીદાર નેતાઓ દ્વારા જે સ્ટેટમેન્ટો અપાવો છો એના જો તમારામાં તાકાત હોય તો તમારા રૂપાણી, મોદી, અમિત શાહ ને એના જેવા જેટલા બી ધારાસભ્ય બીજા નોન પાટીદાર છે ને એમને કહો આવું સ્ટેટમેન્ટ આપો અને પાટીદારના મત વિસ્તારમાં રેલી સભા કરી બતાવો. જો થઈ જાય ને તો આપણે પાટીદાર મટી જઈશું. બાકી હવે ભાજપની કોઈ રેલી કે સભા કોઈ પણ ધારાસભ્ય હોય નહીં થવા દઈએ, એટલે નહીં જ થવા દઈએ. બીજી વાત કે જો આજે અમારા પાટીદારોના વોટથી એવું તો નહીં કે ખાલી અમારા 44 ધારાસભ્યો જીતીને આવ્યા છે. ગુજરાતના ભાજપના 120 ધારાસભ્યોમાંથી 100 ધારાસભ્યો પાટીદારોના વોટથી જીતીને આવ્યા છે. તો આજથી અને હવેથી પાટીદાર સમાજ દરેક ધારાસભ્યનો, ચાહે કોઈ પણ સમાજનો હોય, હવે બધા ધારાસભ્યોનો ખુલ્લેઆમ વિરોધ કરીશું. દરેક ધારાસભ્યનો વિરોધ કરીશું.
પણ હવે સરદાર પટેલ સેવાદળ પાટીદાર સમાજ વતી કોંગ્રેસ વિશે શું કહેવા માંગે છે? આ કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરી રહી. છેલ્લા 2 વર્ષથી પાટીદારો ભાજપની વિરુદ્ધ લડી રહી છે, છતાંય કોંગ્રેસે એનું સ્ટેન્ડ ક્લિયર નહીં કર્યું. પણ કોંગ્રેસ માટે છેલ્લામાં છેલ્લો ચાન્સ છે. કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ પાટીદાર સમાજ માટે ક્લિયર કરી દે અને આગામી જે 20 ફેબ્રુઆરીની આસપાસ જે વિધાનસભાનું સત્ર બેસવાનું છે એની અંદર જો કોંગ્રેસ પાટીદાર સમાજ વતી પાટીદાર સમાજના પ્રશ્નો જો વિધાનસભામાં રજૂ કરશે નહીં અને જો વિધાનસભામાં હોબાળો નહીં કરે તો આ કોંગ્રેસને પણ પાટીદારો જળમૂળથી ઉખેડી ફેંકશે. હવે એસપીજીની આગામી રણનીતિ શું હશે? એસપીજીની માત્ર એક જ રણનીતિ, પાટીદાર સમાજને ન્યાય મળે, પાટીદાર સમાજના જે પ્રશ્નો છે એના માટે જે બી સરકાર અમને સહયોગ આપશે એવી સરકાર બનાવીશું. બાકી અમને એટલી ખબર છે 100% સોના જેવી સાચી વાત છે કે ભાજપ સરકાર પાટીદારોને જરા પણ ન્યાય આપવામાં રસ નથી. એટલે ભાજપ સરકારનો તો હવે આ વાયબ્રન્ટ સરકારનો વાયબ્રન્ટ વિરોધ થશે અને આ ડિજિટલ સરકારનો ડિજિટલ વિરોધ સરદાર પટેલ સેવાદળ દ્વારા થશે. અને નહીં માત્ર પાટીદાર એમએલએ પણ ગુજરાતના જેટલા બી ધારાસભ્યો છે જે અમારા વોટથી જીતીને આવ્યા છે અને એ લોકો હવેનો સંપૂર્ણપણે વિરોધ થશે. અને નોન પાટીદાર એમએલએ જે બી છે એ અમારા પાટીદાર જે મંત્રીઓ દ્વારા જે સ્ટેટમેન્ટ સમાજના વિરુદ્ધ અપાવો છો એ તમારી તાકાત હોય તો તમારા મોઢે સ્ટેટમેન્ટ આપીને અમારા મત વિસ્તારમાં આવી બતાવો તો અમે તમને માની જઈએ. તો આ હતા આપણી સાથે નચિકેતભાઈ મુખી, જે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય મંત્રી છે. તો નચિકેતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હેત પટેલ, પાટીદાર ન્યૂઝ, અમદાવાદ.